બહુ જ અદ્ભુત એક વિચાર આપવા જઈ રહ્યો છું. તમને આ રૂમની અંદર બધી જ વસ્તુઓ પડેલી દેખાય છે જમીન ઉપર. બધી અસ્તવ્યસ્ત પડી છે, બરાબર ને? હવે આ જ અસ્તવ્યસ્ત વસ્તુ તમને જોવી ગમશે નહીં, પરંતુ આને વ્યવસ્થિત મૂકી હશે, યોગ્ય રીતે મૂકી હશે તો જોવી ગમશે. રૂમમાં બેસવાનો પણ આનંદ આવશે. બસ આ જ વસ્તુ આપણા જીવનમાં જ લાગુ પડે છે. આપણું જીવન પણ જો વ્યવસ્થિત રીતે નહીં ચાલતું હોય, નિયમ ધર્મયુક્ત નહીં ચાલતું હોય, તો જીવન જીવવાનો પણ આનંદ નહીં આવે. મોટા ભાગે આપણા જીવનની અંદર પણ આવું જ થતું હોય છે. આ રૂમમાં પડેલી વસ્તુ મારે હવે એને યોગ્ય મૂકવા માટે પુરુષ પ્રયત્ન કરવો પડશે, ઊભું થવું પડશે, થોડું કષ્ટ લેવું પડશે. પરંતુ એ કષ્ટ લીધા પછી શાંતિ, પછી આનંદ. હા, પછી પાછું અસ્તવ્યસ્ત કરનારું વ્યક્તિ સમાજમાં ફરતું જ હશે, સમાજમાં રહેશે, પણ તમારું કર્તવ્ય શું છે? એને સાચું કરવું, યોગ્ય જગ્યાએ મૂકી દેવું. એ જ રીતે આપણા જીવનની અંદર પણ આપણે અશાંત હોઈએ છીએ ને, એનું મૂળ છે આપણા જીવનમાં કોઈ અંકુશ નથી, નિયમ ધર્મ નથી. નિયમ ધર્મને અત્યારે લોકો કહે છે, શા માટે બંધનમાં બંધાવું? પશુ થોડી છીએ. અરે મારા ભાઈ, આ વિચારમાં થોડો ઊંડા ઉતરો. પશુઓ માટે નિયમ ધર્મ ના હોય, એ પશુ છે. તમે મનુષ્યમાં રહીને જો પશુવત જીવન જીવવું હોય તો નિયમ ધર્મયુક્ત જીવન જીવો. કોઈ એમાં પરિવાર હોતો નથી. કોણ માં, કોણ બહેન, કોણ દીકરી, કેટલું ધન ઉપાર્જન કરવું, શું સમાજને હેલ્પ કરવી, આ પશુમાં આ ભાવના, શું દેશ માટે આપવું, શું બલિદાન આપવું, શું કરુણા દાખવવી, શું દયા દાખવવી, આ પશુમાં આ ગુણધર્મો જોવા નહીં મળે. પરંતુ આ બધા જ ગુણધર્મો મનુષ્યમાં જોવા મળશે. પરંતુ એ જ મનુષ્ય જ્યારે પશુવત જીવન જીવતો હોય, એના જીવનમાં કોઈ જ નિયમ ધર્મ ના હોય, તો એ નિયમ ધર્મ વગરનું જીવન હંમેશા માણસને પતન તરફ જ લઈ જાય છે. માટે નિયમ ધર્મ એ પણ પાછા આધ્યાત્મિક માર્ગમાં શરૂઆતમાં સાધકને ઉઠાવવા માટે યોગ્ય છે. પરંતુ એ જ નિયમ ધર્મ બીજા માટે હાનિનું રૂપ ના થાય, બીજા માટે દુઃખ ઊભું કરે એ રીતનું ના હોય, એ પણ સ્વયં સાધકે જ જોવું પડે. માટે સાધકે માટે આધ્યાત્મિક માર્ગમાં ચાલનાર વ્યક્તિએ જીવનમાં સુખી જીવન જીવવા, આનંદિત જીવન જીવવા, વ્યક્તિએ હંમેશા ચિંતન યુક્ત રહેવું પડે. એને સારું શ્રવણ કરવું પડે, પંચ ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ કરવો પડે. આ બધી જ વસ્તુ અનિવાર્ય છે. આના વગર પરમ આનંદની સ્થિતિ પ્રાપ્ત થતી નથી. હા, કંઈક ખાધું એનું સુખ આવશે, પરંતુ એ ક્ષણિક હશે. પરંતુ બધી જ વસ્તુ જાણી લીધી, નિયમ ધર્મયુક્ત જીવન થઈ ગયું, ક્યાંય કોઈનાથી તમારાથી હર્ટ નહીં થાય, તમારાથી કોઈ દુઃખી નહીં થાય, એવું બનવાનું નથી. કારણ કે ભગવાન રામથી પણ દુઃખી થનારા વ્યક્તિઓ હતા, ભગવાન કૃષ્ણથી પણ દુઃખી થનારા વ્યક્તિઓ હતા. પરંતુ ભગવાન કૃષ્ણ અને ભગવાન રામના હૃદયની અંદર કોઈને દુઃખી કરવાનો ભાવ પ્રગટ નહીં થયો હોય, એવી ભાવના નહીં હોય. એ જ રીતે જ્યારે સાધકના હૃદયની અંદર કોઈને દુઃખી કરવાની ભાવના હોતી નથી, હવે એના સંપર્કમાં કોઈ આવે ને જાતે દુઃખી થાય, એને કોઈ દોષ લાગતો નથી. કારણ કે સત્યની વાત થોડી કડવી લાગે, પરંતુ
આ જીવાત્મા માટે શ્રેષ્ઠ હોય છે. માટે સાધકે હંમેશા સતેજ રહેવું પડે, એકદમ જાગ્રત રહેવું પડે, સતત. એટલે આ જીવનને પરમ આનંદ તરફ લઈ જવું હોય તો જાગી જવું એ અનિવાર્ય છે. એ જાગવું જ પડશે. જાગ્યા વગર ઉદ્ધાર નથી. બસ જીવનની અંદર મેં આ રૂમમાં જેમ તમને આ દ્રશ્ય બતાવ્યું, આ બધું પડેલું જોવું પણ નથી ગમતું. તો જીવનની અંદર નિયમ ધર્મ કેળવો કે જીવનની અંદર આપણું જીવન પણ ક્યાંક નીચલી યોનિના જેવું જ વ્યતીત થતું હોય, થોડો અંકુશ દાખવો, એમાંથી ઉપર ઉઠો, પોતાની દરેક ચેષ્ટાઓને જોવો કે હું ક્યાં લપસી રહ્યો છું. તો જીવનની અંદર આગળ તમે પ્રગતિ કરતા જશો. અને આ પ્રગતિના અંતે એક દિવસ એવો આવશે કે બસ પૂર્ણ થઈ જશો. બસ કોઈ ખામી નહીં રહે. પરંતુ એ ખામીને પહેલાં ટાળવી તો પડશે ને. ટાળ્યા વગર તો ક્યાંથી છૂટકો છે મારા ભાઈ. અને ટાળશો નહીં ત્યાં સુધી આનંદ નહીં આવે. એટલે જાગેલો પુરુષ હંમેશા છે ને જાગ્રત હોય. એ ત્રણ અવસ્થામાં, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં. એટલે હંમેશા જાગવું, હંમેશા જાગેલા રહેવું એ અત્યંત જરૂરી છે. આજનો સમાજ આટલો દુઃખી કેમ છે? કેટલી દુઃખી છે, કેટલું નાની વાતમાં એને દુઃખ લાગે છે. દરેક વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયો છે, વ્યક્તિના ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયો છે. અરે કુદરત ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયો છે, વાતાવરણ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયો છે. તો આ ડિપેન્ડન્ટપણું છે ને એનો ત્યાગ કરવો પડશે. અને બીજાના આધારથી તમે જીવો છો તો એ આધાર જ્યારે નહીં હોય ત્યારે અવશ્ય દુઃખ થવાનું. તો બીજાનો આધાર લેવો કે જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી, આપણા હાથમાં નથી, તો શા માટે એ વસ્તુને પકડી રાખવી? એનો ત્યાગ કરવામાં જ મજા છે. એની યોગ્ય સમજણ દ્વારા હટાવવામાં જ મજા છે. બસ આ જ વાત કરવી હતી. મળીશું ત્યારે ફરી કોઈ વિડીયોમાં. ધન્યવાદ.